મિત્રો 2024માં તમે સૌથી વધુ સિક્યોર રીતે રોકાણ કરીને દર મહિને ₹5,550 જેટલી આવક મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. મિત્રો, પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે MISમાં દર મહિને તમે લમસમ રોકાણ કરીને તમારા બચત ખાતામાં ₹11,000 જેટલી ફિક્સ આવક દર મહિને મેળવી શકશો. તો ચાલો આ વિડીયોમાં પોસ્ટ ઓફિસની MI સ્કીમ વિશે સરળ ભાષામાં માહિતી મેળવીએ. આ સાથે જ 2024ના નવા વ્યાજદર સાથે ગણતરી કરીને સમજીએ કે જો તમે 2024માં પોસ્ટ ઓફિસની MI સ્કીમમાં ₹1 લાખ, 2 લાખ કે 5 લાખનું રોકાણ કરો છો તો દર મહિને આપને કેટલી ઇન્કમ મળશે. માટે આપણી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હાલમાં પોસ્ટ ઓફિસમાં ઘણી બધી સ્કીમ ચાલે છે, પરંતુ આ બધી સ્કીમમાં પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ ખૂબ જ પોપ્યુલર છે, જેને ટૂંકમાં MIS તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો સૌથી પહેલાં જાણી લઈએ કે MI સ્કીમમાં કોણ કોણ ખાતું ખોલાવી શકે છે. તો મિત્રો, કોઈપણ સિંગલ વ્યક્તિ MISમાં ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત પતિ અને પત્ની પણ પોતાનું જોઈન્ટમાં ખાતું ખોલાવી શકે છે. ઉપરાંત 10 વર્ષથી ઉપરનું કોઈ બાળક હોય તો તે પણ આ MI સ્કીમમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે. હવે જો વાત કરીએ ખાતું ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. MISમાં ખાતું ખોલાવવા માટે તમારે તમારા બેઝિક ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની સાથે તમારે ₹1,000 કેશની પણ જરૂર પડશે. MIS ખાતું ખોલાવીને તમે તેમાં મિનિમમ ₹1,000નું રોકાણ કરી શકો છો. જ્યારે મેક્સિમમ રોકાણની વાત કરીએ તો જો તમારો સિંગલ એકાઉન્ટ હશે તો તમે તેમાં મેક્સિમમ 9 લાખનું રોકાણ કરી શકશો. જ્યારે જોઈન્ટ ખાતું હશે તો તેમાં તમે મેક્સિમમ ₹15 લાખનું રોકાણ કરી શકશો. જો વાત કરીએ MIS એકાઉન્ટની ટર્મ વિશે તો આ ટર્મ 5 વર્ષની રહેશે. એટલે કે MIS એકાઉન્ટનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ હોય છે. એટલે કે તમારા દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવેલા પૈસા તમને 5 વર્ષ પછી પાછા મળશે, પરંતુ ત્યાં સુધી આપને દર મહિને પોસ્ટ ઓફિસના વ્યાજદર પ્રમાણે એક ફિક્સ ઇન્કમ મળતી રહેશે. હવે માની લો કે 5 વર્ષ દરમિયાન આપને આ પૈસાની જરૂર પડે છે, તો શું થશે? તો મિત્રો, આ ખાતું ખોલાવતી વખતે આપને પ્રીમેચ્યોર ક્લોઝરનો ઓપ્શન પણ મળે છે, જે મુજબ MIS એકાઉન્ટ ખોલ્યા બાદ 1 વર્ષ સુધી તમે કોઈપણ પરિસ્થિતિમાં તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં, પરંતુ 1 વર્ષ પછી અને 3 વર્ષ પહેલાં તમે ઈચ્છો તો આ ખાતું તમે બંધ કરાવી શકો છો અને તેમાં રહેલા નાણાં ઉપાડી શકો છો. પરંતુ આ પ્રીમેચ્યોર ક્લોઝરની સ્થિતિ દરમિયાન તમારા નાણાંની ટોટલ રકમ પર 2% જેટલી રકમ કાપી લેવામાં આવશે અને બાકીની રકમ તમને આપી દેવામાં આવશે. ઉપરાંત જો તમે 3 વર્ષ પછી અને 5 વર્ષ પહેલાં તમારું MIS ખાતું બંધ કરાવશો તો તમારા ખાતાની કુલ રકમ પર 1% જેટલી રકમ કાપવામાં આવશે. જો વાત કરીએ હાલના MI સ્કીમ પરના લેટેસ્ટ ઇન્ટરેસ્ટ રેટની, તો હાલમાં MI સ્કીમમાં વ્યાજનો દર 7.40% છે, પરંતુ આ વ્યાજદર 8.8% સુધી જઈ શકે છે. ચાલો એક કેલ્ક્યુલેશન કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે જો તમે MISમાં અમુક રકમનું રોકાણ કરો છો તો કેટલી રકમ દર મહિને તેમજ ટર્મ પૂરી થતાં આપને મળવાપાત્ર રહેશે. જો આપ MISમાં 7.40%ના દરે 1 લાખનું રોકાણ કરો છો તો આપને દર મહિને ₹670ની આવક થશે અને 5 વર્ષે ટોટલ ₹37,020 મળવાપાત્ર થશે. આવી જ રીતે જો તમે ₹2 લાખનું રોકાણ કરો છો તો આપને દર મહિને ₹1,233ની આવક થશે અને 5 વર્ષે ટોટલ ₹73,989 મળવાપાત્ર થશે. અને જો તમે આ રીતે ₹3 લાખનું રોકાણ કરો છો તો આપને દર મહિને ₹1,850ની આવક થશે અને 5 વર્ષે ટોટલ ₹1,11,000 મળવાપાત્ર થશે. મિત્રો, બાજુની સ્લાઇડમાં એક કોષ્ટક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો તમે ₹1 લાખથી લઈને ₹9 લાખ સુધીનું રોકાણ આ MI સ્કીમમાં કરો છો તો દર મહિને માસિક કેટલા રૂપિયા અને 5 વર્ષની ટર્મ પૂરી થતાં કેટલા રૂપિયા મળશે તેની માહિતી આપવામાં આવેલ છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજના વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.